નવચેતના આઈડિયા વિડીયો જન્મથી 3 વર્ષના બાળકોના માતાઓ માટે। નમસ્તે, આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। ગયા અઠવાડિયાની મીટિંગની શરૂઆત આપણે એક મજેદાર રમતથી કરી હતી। આપવામાં આવેલ પ્રવૃત્તિઓમાં બાળક ધારા પ્રવાહ સાથે બોલવાનો પ્રયત્ન કેવી રીતે કરે છે તે જોયું હતું। આ સાથે મમતા કાર્ડ અને બાળ સુરક્ષા કાર્ડ વિશેની માહિતી મેળવી હતી। તમે વિડીયોમાં આપેલી માહિતી સમજી ગયા હશો તથા બતાવેલ રમતો બાળકોને કરાવી હશે। ચાલો આપણા અનુભવો અહીં દરેકને જણાવીએ। તમારા અનુભવ જણાવો ત્યાં સુધી આ વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે મળીને કંઈક કરીએ। આ અઠવાડિયાની એક મજેદાર રમત રમીએ, જેનું નામ છે ગ્લાસ અને લખોટી। માતાઓના 2 સમૂહ બનાવી ગોળમાં બેસાડો, વચ્ચે ગ્લાસ મૂકો, જેટલા ગ્લાસ હશે એટલી લખોટી મૂકો। 1, 2, 3 કહેવાની સાથે એક સમૂહે ગ્લાસની અંદર લખોટી નાખવાની છે અને બીજા સમૂહે ગ્લાસને ઊંધા કરીને લખોટી મૂકવાની છે। જે સમૂહ વધારે લખોટી મૂકશે તે જીતી જશે। આ મજેદાર રમત રમો ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આશા છે આ રમત રમવામાં દરેક માતાને મજા આવી હશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે કંઈક નવું શીખીએ। નવજાત બાળકોમાં કમળો એ ખૂબ સામાન્ય રોગ છે। તે સામાન્ય રીતે બાળકોના જન્મ પછી થોડા દિવસો અથવા અઠવાડિયામાં દેખાય છે। જો કે કમળો સામાન્ય રીતે ચિંતાઓનું કારણ હોતો નથી, પરંતુ તમારા બાળકને સારવારની જરૂર છે કે કેમ તે નક્કી કરવું મહત્વપૂર્ણ છે। નવજાત બાળકોમાં કમળાના લક્ષણો। કમળો એટલે ત્વચા અને આંખની પીળાશ। લોહીમાં વધુ પડતા બિલીરુબિન હોવાને કારણે આવું થાય છે। બિલીરુબિન એક પીળો પદાર્થ છે જે લાલ રક્તકણના ભંગાણથી થાય છે, જેના કારણે બાળકની ત્વચાનો પીળો રંગ બની જાય છે। નવજાત બાળકોમાં જન્મ સમયે કમળો થવાના કારણો। સમય કરતાં પહેલા જન્મ। 37 અઠવાડિયા પહેલાં જન્મેલા બાળકો સંપૂર્ણપણે કામ કરવા માટે તૈયાર નથી હોતા। તે પીળો રંગ યોગ્ય રીતે સાફ કરી શકતું નથી। લોહીનો મેળ ના હોવો। માતા અને બાળકના લોહીના વિવિધ પ્રકારને કારણે માતાનું શરીર બાળકના લોહીને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે વધુ લાલ કોશિકાઓ તૂટી જાય છે અને પીળો રંગ વધે છે। સંક્રમણ। ક્યારેક બાળકના જન્મ સમયે અથવા તરત જ ઇન્ફેક્શન થઈ જાય છે। આ ચેપ લીવરને અસર કરી શકે છે। આ પીળા રંગને સાફ કરવાની ક્ષમતાને ઘટાડે છે। માતાનું દૂધ ના મળવું। જન્મ પછી તરત જ બાળકને માતાનું પૂરતું દૂધ ન મળે તો બાળકના શરીરમાં પાણીની કમી આવી શકે છે। પાણીના અભાવે પીળો રંગ જાડો થઈ જાય છે। આ જાણકારી સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। આ જાણકારીનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે, દરેક માતા સમૂહમાં જણાવે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ, જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। આપવામાં આવેલ રમતો દ્વારા બાળક પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી તેની આસપાસની દુનિયાને ઝડપથી સમજવા લાગે છે। બાળકની સામે બેસો અને બાળકની સાથે હસીને વાત કરો। બાળક માતાની વાત સાંભળીને હસે। ઘરના અલગ અલગ ખૂણામાંથી માતા બાળકને નામથી બોલાવે। બાળક પાછળ ફરીને માતાની સામે જુએ છે। બાળકને હાથ ઉપર તથા ખભા ઉપર હાથ કહીને કરી બતાવો। બાળક સૂચના પ્રમાણે કરે। બાળક અને તમે સામસામે બેસો। બાળકને રસોડા તરફ આંગળી બતાવીને થાળી લાવવા માટે કહો। બાળક ઊભું થઈને રસોડામાંથી થાળી લાવીને આપે। બાળકની ઉંમર પ્રમાણેની રમતને સમજવા માટે વિડીયોને અહીં રોકો। આશા છે તમને તમારા બાળકની ઉંમર પ્રમાણે બાળકને કઈ રમત રમાડવાની છે તે સમજાઈ હશે।
આવતા અઠવાડિયાની મીટિંગ થાય ત્યાં સુધી દરરોજ થોડો સમય કાઢીને તમારા બાળકને જરૂરથી રમાડો. આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે. આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો અને હસતા રમતા રહો. ધન્યવાદ.